પુણામાં ઘરમાં ઘૂસી ચપ્પુની અણીએ પરિણીતા પર બળાત્કાર ગુજારી 30,000ની લૂંટ। સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલ ગીતાનગર સોસાયટીમાં ગત રોજ 12 ફેબ્રુઆરી 2025 મોડી રાત્રે દંપતી ઘરે હતું ત્યારે બે અજાણ્યા ચોર ઇસમો તેમના ઘરે ઘૂસી આવ્યા। બંને ચોર ઇસમોએ ઘરમાં ઘૂસી દંપતીને ચપ્પુ બતાવી ઘરમાંથી રોકડા રૂપિયા 30,000ની લૂંટ કરી હતી। એટલું જ નહીં પરંતુ બાદમાં જતા બંને ચોર ઇસમોએ પતિને ચપ્પુની અણી પર રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની નજર સામે તેની પત્ની પર બંને ઇસમોએ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો। બનાવને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે। બનાવની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ પુણા પોલીસ મથકે પહોંચી ગયો છે। હાલ તો પોલીસ આ સમગ્ર કેસમાં ગુનો નોંધવાની હાથ ધરી છે અને સમગ્ર ઘટનામાં પુણા પોલીસ દ્વારા દંપતીની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ પુણા પોલીસ મથકે પહોંચી ગયો હતો અને દંપતીનું નિવેદન લીધું હતું। ગંભીર બનાવમાં પુણા પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે સમગ્ર બનાવમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પણ જોતરાઈ છે। આરોપીને પકડી પાડવા માટે પોલીસને સમગ્ર વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા।